હેપી એનિવર્સરી. હેપી બર્થડે, હેપી એનિવર્સરી બધુંય. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. અરે પગે ના લગાવ યાર, છોકરા પગે ના લગાવ. શું કે કેમ છો હાય કેમ છે કેમ છો હેપી એનિવર્સરી. થેન્ક યુ વેરી મચ. આવો આવો. કેમ છે ચિંતન? મજામાં? આવો આવો આવો. આવો મારી ચકડી મકડી. થેન્ક યુ. શું કે કેવું ચાલે? બસ શાંતિ? થાક ઉતરો હજી તો. જઈને આવ્યા નહીં? હા આવો આવો બેસો. ફરી એવા કેટલાક દિવસ ફર્યું? 10 દિવસ ફિટ. તો અત્યારે અહીંયા પાઉં શેકાઈ રહ્યા છે અને યસ આજે છે પાઉંભાજીનો પ્રોગ્રામ. હા અંકલ થાઈલેન્ડ ગયા હતા ને એના વિડીયો બતાવે છે. વાહ ભાઈ વાહ. ઓ હોય અલા ફુવારા વાળું કંઈક લાગે. એટલે પબ્લિક તો જો. હા એમની પબ્લિક છે હો એમ તો. હાય હા હા દુબઈ જેવું જ માર્યું નહીં કોપી એકદમ આઈકોન સિયામ. હા લાઈવ જોતા હોય ત્યારે કેવી મજા આવે હે ને? લાઈવ જોતા હોય તો વધારે મજા આવે. અચ્છા પૂજા પાપડ છે કે જેમ તું કઈ નથી કરતી? એટલે આ શું કરે તું? તેલ નાખે એમાં? વેરી નાઇસ. ફ્રાઈડ વિથ રોસ્ટેડ એવી રીતે. ગજબ ગજબ. જોયું આવું કોઈક મેં પહેલી વાર જોયું, બીજાએ પહેલી વાર જોયું હોય છે. હા ખરેખર. ઓ જો પૂછું અહીંયા જો આ લોકો ક્યાં ક્યાં ફરી આવ્યા જો. દાર્જિલિંગ, ગોવા, દુબઈ, ગોવા, થાઈલેન્ડ, દુબઈ, બેંકોક, નેપાળ, થાઈલેન્ડ. તો અમે છે ને અમે એવું કરશું, અમે બધા આવા મારી દઈશું અને અમે એવું વિચારશું અમે અહીંયા જઈ આવ્યા, અહીંયા જવાનું છે. તને આદિ કે જે અમે જલસા કર્યા હતા ને તમને લોકોને બહુ મિસ કર્યા હતા. હે ને? તારા અંકલ કહેતા હતા આદિ પૂજા હોય તો ઓર પણ મજા આવી જાય ખરેખર ત્યાં આપણે ગ્રુપ હોય ને તો જ મજા આવે ખરેખર. એટલી મજા આવે ને. અને અમે એટલે જ વિચારીએ છીએ, અમે જે ગોવા જવાનું વિચારીએ ને તો અમે અમારા ફ્રેન્ડ ભેગા એટલે જાય કે ભાઈ એકવાર ગ્રુપમાં જાય તો મજા આવે. બહુ જ આનંદ આવે. તમે એ ગ્રુપમાં જશો ને. અને અમે તો પહેલેથી નાનપણથી ભેગા બધા એટલે ને કોઈ ગેસ્ટ આવ્યા હોય ને આપણા ઘરે કંઈ સપોઝ પાર્ટી છે કે 50 જણનું જમવાનું છે તો એવી રીતે આપણે મોટા તપેલામાં પાવ આવી રીતે બટર અને તેલ નાખીને બે મિક્સ કરીને શેકી નાખીએ ને અને ભાઈ આમાં ઉછાળો. હા અને ઉછાળો મારવાના એટલે ફાઇન શેકાઈ જાય ને બહુ આકરાઈ નો શેકાય. ક્યાં વાત છે. જોયું બાકી? આજે મારા જાતની રસોઈ તને ખવડાવવાની હતી પણ તારા અંકલે ના પાડી કે આજે તારો રેસ્ટ ડે, આજે રસોઈ નથી કરવી. ના ના ભાઈ અમે તો છોકરાઓ મારા આવ્યા તો એને હા મારા હાથનું જ આવતા રહે હું પાછા. એ તો આવવાનું છે ને. હા એ તો એટલે તો કહું એ હવે ના જવાય. ડીમાર્ટ તારું બંધ થઈ ગયું પુડલું. તો હું જ્યારે આવે ત્યારે ડીમાર્ટ જ જવાનું હોય એને તો. ઓહો હાલો હાલો ઘર તો ચાલુ નથી ચાલુ. અચ્છા એમાં ચાલુ થઈ જ જાય એમ ને? તો એમાં બ્લૂટૂથ એટલે કનેક્ટ થતું જઈશે ને? અને પછી આમ તો કૃપયા કરીને ધ્યાન આપજો, અહીંયા જમવાનું તૈયાર થઈ ગયું છે તો જમવા માટે બેસી જાય બધા મહેમાનો. સાથે સંગીત સંધ્યા પણ છે. એટલે તમને મ્યુઝિક એન્ડ ડિનરનો લાભ મળશે. કેન્ડલ લાઈટ પણ કરી શકશો તો બધી લાઈટ બંધ કરજો, કેન્ડલ ચાલુ કરી દે એટલે કેન્ડલ લાઈટ થઈ ગયો. અહીંયા પધારેલા તમામ મહેમાનોને રિક્વેસ્ટ છે કે બધા લાઈનસર પોતાનું જમવાનું લે અને બોલો બાપા સીતારામની જય. હર હર મહાદેવ. આ પૂજા કેમ બોલતી હતી? કેમ બોલતા હતા? હા એવી જ રીતે. ચલો કઈ નહીં, તમામ વિદ્યાર્થીઓને તો અત્યારે હવે સંગીત સંધ્યા ચાલુ થઈ ગઈ છે અમારી. આપણે રાત્રે જવાનું છે. ક્યાં જઈએ બાય ધ વે સિંગરના મમ્મી પપ્પા સિંગિંગ કરશે હવે.
ગાઈ દે ચલો ભાઈ આંટીનો વોઇસ ગાઈસ પેલા જૂના જમાનાના સિંગર હોય ને એના જેવો છે તેરા પ્યાર ભી તું હૈ તું રહેવા દે થેન્ક યુ તું રહેવા દે એટલે એવી રીતનું છે એમ મેરા પ્યાર ભી તું હૈ ये बहार भी તું હાય હાય જો કેતો કેવી રીતે મેરા પ્યાર હાય હાય ગજબ क्या खूब लगती हो बड़ी सुंदर दिखती हो क्या खूब लगती हो बड़ी सुंदर दिखती हो कहता रहो अच्छा लगता है क्या बात है क्या खूब लगती हो बड़ी सुंदर दिखती हो कहते रहो अच्छा लगता है તો અહીંયા જમવાનો કાર્યક્રમ ચાલુ છે અને ત્યાં ગાવાનો કાર્યક્રમ ચાલુ છે અને આની જ સાથે જમવાનું મળે છે શું વાત છે તો એવરીવન ભાઈ અહીંયા જમવાનો કાર્યક્રમ હજી પણ ચાલી જ રહ્યો છે આંટી તો કાયદેસર લતા મંગેશકર જ લાગે જો આંખો બંધ કરીને આપણો કોશિશ કરું લતાને તો ન આપણે પહોંચી શકીએ પણ પણ મારી આવાજ કોશિશ એવી છે કે હું સારું ગાઉં 100% है तो है इसमें जिंदगी कुछ भी नहीं है ये जहां तू ही सफर है आखिरी तेरे बिना जीना मुमकिन नहीं थैंक यू અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનોને કહેવાનું છે કે હવે માધવ સાંગાણીએ તો બોલાવી દીધું પેલું તાલીઓ બોલાવી દીધી બરાબર પણ હવે પૂજા મિસ્ત્રી બોલાવશે તાલીઓ થોડું મોટે દીગા क्या बात है क्या बात નમસ્કાર મિત્રો હવે હું ગાવા જઈ રહ્યો છું આદિત્ય ગોસ્વામી પોતે તો શરૂઆત કરીએ આપણે પલ પલ દિલ કે પાસ દિલ કે પાસ पल पल दिल के पास तुम रहती हो जीवन मीठी प्यास ये कहती हो पल पल दिल के पास थैंक यू सो मच एवरीवन थैंक यू सो मच તો હવે આ બધામાંથી પહેલો નંબર મારો જ છે મને ખબર છે થેન્ક યુ સો મચ ગાઈઝ હા પહેલો નંબર આંટીનો છે લતા મંગેશકરનો પહેલો નંબર છે તો આંટીને આપણે અહીંયા ઉપસ્થિત કરીશું અને એમને ગિફ્ટ આપશે ડોનાબેન જે ક્યાંય પડતી પણ હોય સ્ટેજ પર આવી જશે યસ હવે એમને ગિફ્ટ કરશું ક્યાંથી ભાઈ ક્યાંથી ભાઈ આને પણ એવું છે કે હું હજુ પણ ગીત ગાઉં એટલે એકચ્યુઅલી આવી જાઓ તમે અહીંયા સ્ટેજ ઉપર અને તમને એક અમૂલ બટર મળશે ડોનાબેન આપશે અમૂલ બટર પ્રેઝન્ટ બાય અમૂલ બટર થેન્ક યુ કેમ કે તમે લોકોએ મને બટર જ જોઈ પડશે આજ આપવાના આંટીને બટર ચોકડવા માટે બટર ડોનાબેન કંઈ બોલતા નથી ડોનાબેન
ડોનાબેન સ્ટેજ ઉપર ડોનાબેન જ્યાં પણ હોય ત્યાં સ્ટેજ ઉપર હાજર થશે वहाँ मैं भी हूँ क्या बात है यार आनंद भाई क्या बात है लता जी आशीर्वाद आपकी અમોલ પટેલ પ્રેઝન્ટ સાંકળી પરિવાર થશે હવે ડાન્સ યુટ્યુબ પર લાઈવ આવી રહ્યું છે અત્યારે સાંકળી પરિવાર સાથે क्या बात है હાલો ભાઈઓ क्या बात है અમૂલ બટર કાઢવા માટે આજની સાંગાણી પરિવાર સાથે આપણી આ રાત્રિ અહીંયા જ પૂરી કરીએ છીએ તો તમામ તારલાઓને આભલાઓને આપણે નમસ્કાર શું કે થેન્ક યુ એવરીવન ખૂબ ખૂબ આભાર તમારો હયાનભાઈ તમે કંઈ બોલશો હયાનભાઈ તો છુપાઈ ગયા હયાનભાઈનું નેટવર્ક નથી આવતું અરે બાપરે બાપ થેન્ક યુ સો મચ આદિ સરપ્રાઈઝ આપી તમે લોકોમાં વધારે મજા પડી રાધિકા હૈયાન જેની અને માધવજી क्या बात है પછી ચિંતન એન્ડ પૂજા એન્ડ મારી ડોનુ માધવ તો હોય જ એન્ડ માય હસબન્ડ સ્પેશિયલ माइक मैच पकड़ू है ना પહેલા જ બોલી રહ્યું આદિ પહેલા જ બોલી हाँ यार એન્ડ અમૂલ પટેલ પ્રેઝન્ટ થેન્ક યુ સો મચ આપણે સાંગાણી પરિવાર સાથેની નવરાત્રી અહીંયા જ પૂરી કરીએ છીએ ઓ માય ગોડ सॉरी फरी 36 પૂરા કર્યા તારા અંકલ સાથે क्या बात है 37 હવે રનિંગ શું શું કહેવા માંગશો તમે આ 37 યરમાં તમે શું મતલબ અમને સલાહ આપશો શું શીખવાડશો જો પ્રેમ કર્યો હોય ને તો નિભાવવો જોઈએ સુખ દુઃખ તો બધાના જીવનમાં આવતા જ હોય છે પણ આપણે પ્રેમ કર્યો છે એટલે જેની આપણે ચૂંદડી ઓઢીએ જેની જરથી ઓઢીને જવાની બરોબર क्या बात है એટલે તારા અંકલને આઈ લવ યુ વેરી મચ અને અમારે 36 વર્ષ ક્યાં જતા રહે એ કંઈ ખબર જ ન પડી અમે ભાગીને લગ્ન કર્યા હતા My God. હવે આ બધી સ્ટોરી બહુ લાંબી છે એટલે કાંઈ તમને લોકોને હું નહીં કહી શકું કે એના માટે મારે પાછું આદિને બોલાવવું પડશે મારે બે બ્લોક કરવા પડશે એટલે થેન્ક યુ વેરી મચ આદિ थैंक यू અને અંકલ અને આંટીની સ્ટોરી બહુ બ્યુટીફુલ છે હવે અંકલ પાસેથી આપણે જાણશું કે અંકલ તમે શું સેવા આપતો કહેવા માંગશો સહી તો લીધું અત્યાર સુધી 38 વર્ષ સુધી બરાબર પણ હવે તમે શું કહેવા માંગશો 37 વર્ષ પછી અંકલ સહેવાનું થોડી કહેવાય સહ્યા છો તમે ના બસ કઈ કહેવાનું શું હોય કે આમ તો જલપાઈ બધું કીધું એ બધું એક જ છે હા એટલે જવાબ એ જ આપી દેવાનો તમે બોલશો થોડુંક કંઈક બોલવું પડશે હે હા બે શબ્દમાં તો શું બોલવું બે શબ્દ
હા 3 શબ્દ આઈ લવ આઈ લવ યુ ટુ, એને તો આઈ લવ યુ બોલ્યા. પછી તમે તમારા જીવનમાં તમે શું શીખ્યા, શું સલાહ આપશો અત્યારની? બસ કે સાથે જ રહેવાનું એમ, સુખમાં દુઃખમાં કોઈ પણ સંજોગ હોય, સંજોગો બધાને સારા નથી આવતા હોય પણ એમાં સાથે રહી અને બસ જીવન વિતાવીએ. બરાબર. અને બસ સાથે જ જાય ઉપર. હા, ઘણો જીવવાનો છે, હજી સાથે જવાનો છે, એ તો બધી વસ્તુ છે, પણ જીવવાનું ઘણું છે હજી તમારે, અને તમને હજી ઘણું બધું સારી રીતે રાખે માતાજી ભગવાન, એવી આપણે તમારા પ્રાર્થના લોકોના કરીએ. છોકરાઓના બધાના બેસ્ટ વિશિસ અમારી સાથે છે. બધા છોકરાઓ મને એવા સરસ મળ્યા છે ને, મારા જમાઈ છે પણ મને દીકરાથી વિશેષ છે મારા. ક્યાં વાત હે? માધવ, રાધિકા, ડોના, માધવજી, હૈયાન ને જેની તો મારી લાઈફ લાઈન છે. ક્યાં વાત કે હે? એ છોકરાઓની મોઢું ન જોયું ત્યાં સુધી મને શરીરમાં ઓક્સિજન જ ન મળે. દિવસ ન જાય, દિવસ ન અને જાય. પૂજા આદિ ને હવે તમે લોકો અમારા લાઈફમાં આવ્યા. અમારા બધા છોકરાઓમાં વધારો થયો હવે. હા, એ વાત 100%, એ વાત 100%. બસ કાયમી આપણો પ્રેમ સદા ભગવાન આવી રીતે જ રહી, અને બસ તમે લોકો હવે જલ્દી લગ્ન જીવનના બંધનમાં બંધાઈ જાઓ એવા Sorry. મારા આશીર્વાદ Sorry. છે. માના આશીર્વાદ છે કે તમે લગ્ન જીવનમાં જલ્દી બંધાઈ જાઓ. હા, બંધાઈ જાઓ. આ વાતને ઇગ્નોર કરતા આપણે કેક એટલે લગ્ન કરશું પણ થોડીક વાર લાગશે ને હજુ એમ. મારે લગન જ નહીં. સોરી ગાઈઝ, આવું નહીં બોલાય, પણ આપણે હવે કેક કટ કરીએ. કેક કટ કરવા તરફ આપણે વળીશું હવે. અને ઓ માય ગોડ, 36 એનિવર્સરી આપણે કેક બતાવું તમને. ઓ માય ગોડ, જોઈ શકો છો ભાઈ તમે, 2 કેક છે અહીંયા, એક મોમ ડેડ વાળી છે અને એક 36 વર્ષ વાળી છે. તો હૈયાનભાઈનું નેટવર્ક આવી ગયું છે, આપણે એની સાથે વાત કરીશું. હૈયાનભાઈનું નેટવર્ક આવ્યું છે. હૈયાનભાઈ નેટવર્ક, અલે નેટવર્કમાં આવે છે હૈયાનભાઈ હવે. માધવજી, આને અચ્છા, તમારે જોઈએ છે બેન? બોલો. શું છે બોલો. આદિ મામુ કે મામુ એનું ફૂલ નેટવર્ક ફૂલ છે. હા 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 હા. દાંત કાઢે છે. दोनों की जोड़ी रब ने बनाई, ક્યાં વાત હે? लगे नजर न दुआ है हमारी, दोनों की जोड़ी रब ने बनाई, लगे नजर ये दुआ है हमारी, हैप्पी एनिवर्सरी, क्या बात है, क्या बात है, क्या बात है. एनिवर्सरी, हैप्पी एनिवर्सरी. ओ माय गॉड, क्या बात है, क्या बात है. થેન્ક યુ સો મચ બધા બચાસ થેન્ક યુ સો મચ બધા બચાસ પાર્ટી. હવે આને આપણે cut Most કરીને welcome. બધા ખાઈએ. યસ 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 ડેફિનેટલી. તો તમને લોકોને આજનો બ્લોગ ભાઈ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો, ને એનિવર્સરી, હેપી એનિવર્સરી વિશ કરવાનું ભૂલતા નહીં ભાઈ, બરાબર છે? કમેન્ટ સેક્શન ભરી દેજો, હેપી એનિવર્સરી વિતા રહેજો ભાઈ તમે લોકો. ચલો તો અત્યારે અમે લોકો નીકળી રહ્યા છીએ. ચલો બાય 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 બાય, મળીએ ફરી પાછા. ટાટા કહી દે. ટાટા કહી દે અહીંયા આપણે ટાટા. ટાટા કહી દે ટાટા બાય બાય. ટાટા. એને હા હા કરતા આવડે. ચલો બાય, મળીએ. ચલો બાય 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 બાય. ચલો જઈએ છે. ચલો આવજો આવજો આવજો. શું મજા, થેન્ક યુ થોડી કહેવાનું હોય યાર. હાવ હાવ હાવ. ચલો હૈયાનભાઈ ને એ બી જાય છે પણ હૈયાનભાઈ બોલતા નથી. ચલો બાય બાય બાય, મળીએ. બાય બાય બાય. તો વાગવામાં થઈ ગયા છે ભાઈ 1:45 અને અમે જસ્ટ ઘરે પહોંચ્યા છે ને, અને ઊંઘ બગડી છે અહીંયા. તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સુધી. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. અને યસ, અને હા, કેશોદના બ્લોગ તમને કેવા લાગી રહ્યા છે કમેન્ટ કરી દેજો. બાય. का जग सारा हाँ बस तेरे नाम से ही गुजारा लच कर जुबानी आखरी